વિરુદ્ધ દિશામાં દોડતી બે ટ્રેન પ્લેટફોર્મ પર ઉભેલા માણસને 18 સેકન્ડ અને 12 સેકન્ડમાં પાર કરે છે અને 14 સેકન્ડમાં એકબીજાને પાર કરે તો તેમની ઝડપનો ગુણોત્તર શોધો. તો આપણે અહીં ધારી લેવી કે પહેલાની ઝડપ x, બીજાની ઝડપ y. પહેલાને આપણે એ નામ આપી એની ઝડપ x અને બીની ઝડપ y. હવે જો પેલો માણસ હોય તો એનું અંતર કયું રહે તો કે x જ હોય. તો આપણે એનું અંતર ગોતી કુલ કેટલી લંબાઈ એ ગુણ્યા અંતરના છેદમાં ઝડપ. તો સમય મળી ગયો 18. એ બરાબર આપણને ખબર પડી ગઈ કેટલી તો કે 18x. એવી બી ના છેદમાં y. બી કાંક લંબાઈ હશે એના છેદમાં હું ઝડપ મૂકું અને મને 12 મળે તો આપણને ખબર પડી ગઈ બી બરાબર કેટલા કે 12y. હવે જો એની લંબાઈ 18x, બીની લંબાઈ 12 હોય તો બંને એકબીજાને પસાર કરે તો બંનેનો સરવાળો થાય તો 18x પ્લસ 12y. હવે જો x એની ઝડપ કેટલી હતી x હતી અને બીની ઝડપ y. તો છેદમાં ઝડપનો સરવાળો છે કારણ કે એકબીજાની વિરુદ્ધ છે. તો અંતર ભાગ્યા સમય કરી તો આપણને કીધું છે કેટલી 14 સેકન્ડ. અહીંયા 14 x પ્લસ વાય અહીંયા 14 જ્યારે ગુણાઈ જાય તો શું થાય 18x પ્લસ 12y બરાબર 14x પ્લસ 14y. તો 14x ને આ બાજુ આવવા દો, 12y ને આ બાજુ જાઓ. 18x માંથી 14x જાય તો 4x બરાબર 14y માંથી 12y જાય તો 2y. હવે આપણે ગુંચવાનું શું છે બંનેની ઝડપ. તો એની ઝડપ એટલે x અને બીની ઝડપ એટલે y. x ના છેદમાં y તો શું થઈ જાય 2 ના છેદમાં 4, 1 ના છેદમાં 2. આપણો ગુણોત્તર કેટલો 1/2. ઓપ્શન નંબર બી. y માઇનસ 1 ના છેદમાં y બરાબર 8 તો y² પ્લસ 1/y² નું મૂલ્ય. y ને અલગ અલગ આપી દો તો y ના છેદમાં y એટલે 1 માઇનસ 1 ના છેદમાં y બરાબર 8. બંને બાજુ વર્ગ કરી દો તો શું થઈ જાય 1 નો વર્ગ 1. અહીંયા શું y નથી y² છે. શું આપેલું છે y². y² માંથી y વહી જાય તો y માઇનસ 1 ના છેદમાં y બરાબર 8. બંને બાજુ વર્ગ કરી દો શું થશે y² પ્લસ 1/y² માઇનસ 2 ઇન્ટુ y ઇન્ટુ 1 ના છેદમાં y બરાબર 8 નો વર્ગ 64. અહીંયા y ઉડી ગયા બે સામેની બાજુ જાય તો પ્લસ તો y² પ્લસ 1/y² બરાબર 64 પ્લસ 2 કેટલા 66. ઓપ્શન નંબર 3. અનિલ જૂની બાઇક 50,000 માં ખરીદે છે. ખરીદ કિંમત કેટલી 50,000 રૂપિયા. 4,000 સમારકામ ને 6,000 ટ્રાન્સપોર્ટ તો કુલ ખર્ચ કેટલો 10,000 નો કરે છે. 10,000 નો કુલ ખર્ચ. તો એને પડતર કિંમત કેટલી પડી તો કે 60,000 માં બાઇક પડી હશે. પછી હું કર બાઇક ને 45,000 માં વેચી હતી વેચાણ કિંમત કેટલી તો કે 45,000. તો તેની ખોટની ટકાવારી. જો 60,000 માં લીધેલી વસ્તુ 45,000 માં વેચી તો 15,000 રૂપિયા ખોટ જાય એના ઉપર તો કે 60,000 ઉપર. ટકા ગુણ્યા 100. 15,000 ચોક 60,000 અને 4 વળી જાય તો 25. 25% આપણો જવાબ ઓપ્શન y પ્લસ 1 બરાબર 11 તો y³ પ્લસ 1 પ્લસ y³ 1 ના છેદમાં y³ તો બંને બાજુ વર્ગ કરી દો તો y નો ઘન પ્લસ 1 ના છેદમાં y નો ઘન પ્લસ 3 ગુણ્યા y પ્લસ 1/y બરાબર 11 નો ઘન 1331. હવે આ ગોતવાનું આને સામેની બાજુ જવા દો. y પ્લસ 1/y કેટલા તો કે 11. 11 ગુણ્યા 3 એટલે 33. સામે જેમ શું થઈ જાય માઇનસ તો y³ પ્લસ 1/y³ બરાબર 3331 અને 11 × 33 આવે એટલે -33.
1331 માંથી 33 જાય તો કેટલા આવશે? 1298. ઓપ્શન નંબર 4. દૂધ અને પાણીના મિશ્રણ તો મિલ્ક અને વોટર નું મિશ્રણ કેટલું? 3:5 છે. હવે 20 લીટર એમાં શું ઉમેરાય છે? પાણી ઉમેરાય છે અને મિશ્રણ દૂધનો નવો ગુણોત્તર 6:11 છે. હવે જો આમાં આપણે મિલ્કમાં કઈ ફેરફાર કર્યો નથી તો અહીંયા 6 છે એની બદલે 3 જ હોવું જોઈએ. અને આપણે એવું કરી નાખ્યું કે અહીંયા 6 હતું તો આ 2 વડે ગુણ્યા તો આ કેટલા 2 વડે ગુણવા જોઈએ તો નવો રેશિયો કેટલો? 6:10 અને 6:11 છે. હવે જો દૂધમાં કાંઈ ફેરફાર થયો નથી, પાણીમાં કેટલો 1 ભાગનો ફેરફાર થયો, કેટલા લીટરે? તો કે 20 લીટર. તો આપણે કહીએ કે 1 ભાગનો ફેરફાર 20 લીટરે. તો મિશ્રણનો અંતિમ જથ્થો તો આ નવો જથ્થો ગોતવાનો છે. 11 ને 7 17 ભાગ ગોતવાના. 1 ભાગે 20 તો 17 ભાગે 17 ગુણ્યા 20 17 × 2 = 34 340 લીટર. ઓપ્શન નંબર 4. એક સાયકલ સવાર પ્રથમ 20 કિલોમીટર 5 કલાકની ઝડપે કાપે તો એનો સમય કેટલો આવી ગયો? 4 કલાક. પછીના 10 કિલોમીટર 4 કિલોમીટર પ્રતિ કલાક તો અંતર ભાગ્યા ઝડપ કરો સમય મળી જાય 2.5 કલાક. પછીના અંતિમ 30 કિલોમીટર 12 કલાક 30 ભાગ્યા 12 અહીંયા કેટલી 2.5 કલાક જ લેશે. તો તેના પ્રવાસની અંદાજિત સરેરાશ એટલે શું થાય? બધા અંતરનો સરવાળો તો 20 + 10 + 30 છેદમાં કુલ સમય તો 4 2.5 2.5 ને 2.5 5 5 ને 4 9 તો 60 ભાગ્યા 9 9 છક 54 6 બધા ભાગનો એટલે 9 છક 54 6 6 હલ્યા જશે તો જવાબ આવશે 6.67 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન. સમાંતર શ્રેણી 11 15 14 નું 15મું પદ તો એ બરાબર કેટલા? 11 અને ડી કેટલો થાય છે? 4. તો આપણે કહીએ કે એ બરાબર 11 ડી બરાબર 4. 15મું પદ તો tn નું સૂત્ર tn બરાબર a + n - 1 * d. એ કેટલો? તો કે 11 પ્લસ કેટલામું પદ ગોતવાનું? 15 15 માંથી એક જાય તો 14 ગુણ્યા ડી ડી કેટલો? તો કે 4 14 ચોક 56 11 + 56 કેટલા આવશે? 67. ઓપ્શન નંબર 2. m + 1/m બરાબર 17 હોય તો m² + 1/m². બંને બાજુ વર્ગ કરી દેવાનો. બંને બાજુ વર્ગ કરો શું થાય? m² + 1/m² પ્લસ 2 ગુણ્યા m * 1/m. mm કેન્સલ. આ બાજુ 17 નો વર્ગ 289. 2 આ બાજુ પ્લસમાં સામેની બાજુ જાય તો માઇનસ m² + 1/m² બરાબર 289 - 2 તો કેટલા આવશે? 287. ઓપ્શન નંબર બી. શું કીધું? 192 જેમ y ડબલ જેમ y જેમ 48 તો y 3 હોય તો y નું મૂલ્ય તો y² બરાબર શું થઈ જાય? 192 ગુણ્યા 48 કારણ કે આ બે નો ગુણાકાર અને આ બે નો ગુણાકાર બે કેવો થાય? સરખો. તો y બરાબર શું થઈ જાય? વર્ગમૂળમાં 192 ગુણ્યા 48. તો 92 ને આપણે શું લખીએ? 48 ચોક 192 ગુણ્યા 48. જો 2 વખત 48 આવે તો વર્ગમૂળના બહાર નીકળે તો 48 અને 4 નો વર્ગમૂળ 2 બંનેનો ગુણાકાર 48 દુ 96. ઓપ્શન નંબર 2. જો ઇતિહાસની 3 કસોટીમાં આશાનો સરેરાશ ગુણ 45 તો ત્રણેય કસોટીનો સરવાળો કેટલો? 45 ગુણ્યા 3 45 તેરી 135. ગણિતના 4 કસોટીના ગુણમાં 40 છે એટલે એની સરેરાશ 40 આપી ચારે 4 કસોટી તો એનો સરવાળો કેટલો? 40 ચોક 160. અને વિજ્ઞાનની 3 કસોટીના સરેરાશ 35 તો આનો સરવાળો કેટલો થાય? 3 ગુણ્યા 35 35 તેરી 105. તો તમામ કસોટીઓને એકંદરે સરેરાશ બધી કસોટી ભેગી કરે ત્યારે હવે જો આ બધાનો સરવાળો કરું તો મને કુલ
ગુણ મળી જાય તો 135 ને 105, 240, 240 ને 160 તો 300. 300 ગુણ મેળવ્યા ત્યારે કેટલી કસોટી આપી તો 3 ઇતિહાસની આપી, 4 ગણિતની આપી, 7, 7 ને 3 વિજ્ઞાનની આપી, એટલે 10 કસોટી આપી. તો સરવાળો 400 થઈ ગયો, 135 ને 105 એટલે 240, 240 ને 160 એટલે 400. હવે જો એમાં 3 કસોટી એને કેની આપી ઇતિહાસની આપી, 4 કસોટી ગણિતની, 3 વિજ્ઞાનની, તો કુલ 10 કસોટી આપી ભાગ્યા 10 0 0 ગયા તો કેટલા આવશે 40 ગુણ. ઓપ્શન નંબર 1. કોઈ વિક્રેતાએ વસ્તુની ચિહ્નિત કિંમત પર 36% નો ડિસ્કાઉન્ટ ઓફર કરે અને તેની પડતર કિંમત પર વેચે છે તો તેની પડતર કિંમત કેટલા ટકા વધુ ચિહ્નિત કરવામાં આવી હશે? તો આપણે ચિહ્નિત કિંમત ધારી લેવી કેટલી 100. 10 36% ડિસ્કાઉન્ટ તો આપણે પડતર કિંમત કઈ એકવી 36% ડિસ્કાઉન્ટ પછી પડતર કિંમત વેચે તો વેચાણ કિંમત કો પડતર કિંમત કો બે એક સરખી જ છે. 36% ડિસ્કાઉન્ટ આપ્યું હોય તેને 64%માં વેચી હોય. હવે જો આ પડતર કિંમત આપણને મળી ગઈ કેટલી 64, 64 કરતા કેટલું 36 વધારે એને છાપ્યું કેના ઉપર તો કે 64 ઉપર ગુણ્યા 100. 9 ચોક 36, 16 ચોક 64 તો શું થઈ જશે 900 ભાગ્યા 16, 16 પંચા 80, 10 વધશે 16 છક 96 તો 6 પોઈન્ટ સમથિંગ એટલે ઓપ્શન નંબર 1. 12 પ્લસ 13 ગુણ્યા 4 માઇનસ 6 કૌંસમાં 6 પ્લસ 2 ના 13 તો પેલા કૌંસનો વારો પેલા શું સોલ્વ કરવાનું કૌંસ તો 6 પ્લસ 2 તો 8 અહીંયા થઈ ગયા તો 8 ના 13 તો 8 તેરી 13 અઠા 104, 104 ગુણ્યા 6. હવે જો આ 13 ગુણ્યા 4 કેટલા થયા 13 ચોક 52 માઇનસ આમાં પ્લસ શાખામાં 12 છગડીયો કૌંસ આગળ પ્લસ 12 તો 12 પ્લસ છગડીયા કૌંસમાં 52 માઇનસ 106, 104 ગુણ્યા 6 એટલે 624. 624 માં આપણે 52 પ્લસ કરવી તો કેટલા થાય 12 પ્લસ કૌંસમાં માઇનસ 500 ને 572. હવે એમાં પ્લસ 12 કરી નાખો તો માઇનસ 550. આવો કોઈ ઓપ્શન નથી તો આ પ્રશ્નમાં કાંઈક ભૂલ હશે બાકી જવાબ આવે 550 માઇનસ ઓપ્શન નથી. 400 મીટર લાંબી ટ્રેન 80 સેકન્ડમાં એક થાંભલાને પાર કરે તો ટ્રેનની ઝડપ કિલોમીટર. જો અંતર આપ્યું તો અંતરના છેદમાં સમય એટલે ઝડપ મળી ગઈ પણ આ કેમાં મળશે મીટર પ્રતિ સેકન્ડ. આપણે જવાબ જોઈએ કેમાં કિલોમીટર પ્રતિ કલાક તો 18 ગુણ્યા 5 વડે ગુણી દેવાનું 80 પંચા 400 તો 5 5 ઉડી ગયા તો કેટલા આવશે 18 કિલોમીટર પ્રતિ અવર. ઓપ્શન 3. જો કોઈ વસ્તુને 33,600 માં વેચવામાં જેનાથી 12% નફો થાય તો પ્રાપ્ત નફાની રકમ. 12% નફો એટલે 112%માં વેચી હોય ત્યારે તો કે 33,600 હોય તો આપણને પૂછ્યું હું હોય નફાની રકમ 12% ગોતવાના તો 12% એ કેટલા ટોકડી ગુણાકાર છેદમાં 112 33,600 ગુણ્યા 12 છેદમાં 112 112 તેરી 336 તો 300 ગુણ્યા 12 12 તેરી 36 અને પાછળ 2 મિનિટ 3600 ઓપ્શન 2. એક હોડી સ્થિર પાણીમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક તો હોડી 72 કિલોમીટર પ્રવાહની દિશામાં તો હોડી અને પ્રવાહ બેની ઝડપનો સરવાળો તો 18 પ્લસ 6 તો કેટલી 24 કિલોમીટર પ્રતિ કલાકે જશે. હવે જો અંતર કેટલું કાપવાનું 72 કિલોમીટર
ભાગ્યા ઝડપ, ઝડપ કેટલી 24, 24 તેરી 72, તો 3 કલાકમાં ઈ પહોંચી જશે. ઓપ્શન નંબર 4. એ અને બી મળીને 30 દિવસમાં, તો એ પ્લસ બી બરાબર કેટલા 30 દિવસ લે. એ એકલો 45 દિવસ, એ એકલો 45 દિવસ, તો સમય શોધો જેમાં બી એકલો તેને તોડી શકે. બી નું ગોતવાનું, આપણે કહી દઈએ કે 45 કામ કરવાનું. એ બી બે 45 નહીં પણ આપણે 90 રાખો. 90 કામ કરવાનું, તો એ બી દરરોજનું કેટલું કામ કરતા હોય 3. એ એકલો કેટલો કરતો હોય 2 નું, બી એકલો કેટલું કરે 1 જ કરે. હવે 90 કામ બી એકલા ને એક કરો તો કેટલા 90 દિવસ લગી કરવું પડે. 90 દિવસ. ઓપ્શન 4. x ના છેદમાં y સ્વરૂપમાં લખો 4.7 માઇનસ ઉપર 12 નું મૂલ્ય, તો આના આવું લખાય 4.0 પ્લસ 0.7 નો 12. હજો જ્યારે 12 વાળું હોય ને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો પહેલા તો એ સંખ્યા ઉપર એમ નામ લખી નાખવાની જે સંખ્યા આપ્યું. હવે જોવો ને જેટલા ઉપર 12 હોય એટલા નીચે નવડાનું. આ 7 છે તો એના ઉપર 12 તો 9. 12 વગરની સંખ્યા, 12 વગરની સંખ્યા કોઈ છે નથી, તો અહીંયા પાછળ 0 મૂકવાના નહીં. અને અહીંયા શું કરવાનું 7 માઇનસ 12 વગરની સંખ્યા કોઈ નથી, તો 0 કઈ કે તો 7 માં 0 જાય તો કઈ ફેર પડે નહીં. તો આનું મૂલ્ય આપણને ખબર પડી જાય કેટલું થયું, તો કે 7 ના છેદમાં 9. તો આવું થયું 4 પ્લસ 7 ના છેદમાં 9, તો 9 ચોક 36, 36 ને 7 43, 43 ના છેદમાં 7. એ ઓપ્શન કયો છે ચોથો. ઓપ્શન 4 આપણો જવાબ. સુનિલની આવક 20,000 છે. જો તેની આવકમાં 45% ખર્ચ કરે તો બચાવે કેટલા, તો 45% ખર્ચ કરે 55% બચાવતો હોય, તો 20,000 ના 55% ટકા કાઢવા છેદમાં 100, 2 0 ગયા, 55 દુ 110, પાછળ 2 મીંડા, તો કેટલા હજાર બચાવ 11,000 બચાવ. ઓપ્શન 3. 12 ગુણ્યા 4 પ્લસ 20, 13 ભાગ્યા 2 માઇનસ 5 નું મૂલ્ય, તો પેલા ભાગાકાર તો અહીંયા કેટલા થઈ ગયા 35. હવે ગુણાકાર તો અહીંયા કેટલા થઈ ગયા 48 પ્લસ, તો આપણે કહીએ કે 48 પ્લસ 35 માઇનસ 5, તો 5 ને 8 13 નો તગડો વધી 1, 4 ને 4 8, 83 માઇનસ 5, તો કેટલા આવશે 78. ઓપ્શન નંબર 1. 44% ડિસ્કાઉન્ટ પર એક વસ્તુ 20,720 માં વેચાય તો વસ્તુની ચિહ્નિત કિંમત, જો 44% ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો કે વેચાણી કેટલામાં હોય 46%માં વેચાણી હોય, તો 46% એ કેટલા, તો 20,720, તો ચિહ્નિત કિંમત તો આપણે 100 એ 100% કહે તો 100 એ કેટલા 20,720 ગુણ્યા 100 છેદમાં 46, તો 46 તેરી, તો આ છેદ ઉડાડશો 370 મળશે. 370 ગુણ્યા 100 તો કેટલા થાય 37,000. ઓપ્શન નંબર 4. એમ જેમ એન અને એન જેમ પી, તો 4/9 અને 12/17, તો અહીંયા 9 અહીંયા ગુણાઈ જાય અને 12 અહીંયા આવી જાય. હવે જો ત્રણેયમાં ઉડતું હોય એવી રીતે એક આ લાઈનમાં ઉડે છે કઈ ના લાઈન બેમાં ઉડતું એવું ઉડાડવાનું. અહીં 3 તેરી 9 થઈ જાય, અહીં 3 ચોક 12, તો અહીંયા 3 ચોક 12 થઈ જાય. હવે શું થઈ જાય આ બેનો ગુણાકાર, ચોકે ચોકે 16, 9 ચોક 36 અને 17 તેરી 51. હવે આપણને પૂછ્યું હું એમ અને પી, એમ નું મૂલ્ય કેટલું 16 અને પી નું મૂલ્ય 51, તો 16/51. ઓપ્શન બી. રીસમ 22 દિવસમાં એક કામ કરી શકે તો આર નો 22 દિવસ, શિવ 11 દિવસમાં કરી તો એસ 11 દિવસ, અને ટોમ 16 દિવસ, તો ટી કેટલા 16 દિવસ. જો એક દિવસ શિવ અને બીજા દિવસે ટોમ એકાંતરે મદદ કરીને રીસમ અંદાજે કેટલા દિવસમાં પૂરું
કરીશ. આપણે ધારી લઈએ કુલ કામ કેટલું તો 176. તો રીસમ દરરોજનું 8 કામ કરતો હોય, શિવ દરરોજનું કેટલું કરતો હશે 16 કરતો હશે, અને ટોમ દરરોજનું 11 કરતો હશે. હવે જો 3 સાથે આવે તો કે ના, રીસમ દરરોજ આવે તો રીસમ 8 8 8 એવું દરરોજ આવતો હશે, એનો 8 8 કામ કરતો જતો હશે. હવે બીજું શું કીધું, એક દિવસે શિવ આવે તેથી 16 કામ કરે અને ટોમ આવે તેથી 11 કામ કરે. ટોમ શિવ આવશે પાછો 16 કામ કરવા, ટોમ 11 કરવા આવશે, પાછો શિવ 16 કામ કરવા આવશે, ટોમ 11 કામ કરવા આવશે. તો આપણે આવું ક્યાં લખી જોવાનું, તો જોવાનું કે કેટલા દિવસમાં 176 લગી આપણે પહોંચીએ. તો 8 ને 2 દિવસ થયા, 8 ને 8 16, 16 દુ 32, 32 ને 43 કામ થયું 2 દિવસમાં, બીજું 43 કામ થઈ ગયું બીજા 2 દિવસમાં. હવે જો આપણને ખબર પડી કુલ 4 દિવસમાં કેટલું કામ થયું, 86 કામ થયું. બીજા 4 દિવસ પાછું 86 કામ થઈ જાય, તો 86 86 કેટલું 172 કામ થઈ ગયું. તો 4 ને 4 કેટલા 8 દિવસ થયા. હવે આપણને પૂછ્યું કેટલું, હવે જો હવે તો ખાલી રીસમ એકલો આવે તો કામ ઘટે એમ છે, આગળ જવાની જરૂર નથી. તો અંદાજિત આપણને દિવસો પૂછ્યા તો 4 આ 4 આ કુલ કેટલા 8 દિવસો. ઓપ્શન નંબર 3. ટી માઇનસ યુ બરાબર 21, યુ ટી બરાબર 20, તો ટી સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર નું મૂલ્ય શું? બંને બાજુ વર્ક કરી દો તો શું થાય, ટી સ્ક્વેર માઇનસ પ્લસ યુ સ્ક્વેર માઇનસ 2ut બરાબર 21 નો વર્ગ 441. યુ ટી બરાબર કેટલા, તો 20, તો અહીંયા 20 વડે ગુણી દો તો ટી સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર માઇનસ 40 બરાબર 441. તો ટી સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર બરાબર 441 પ્લસ 40 કેટલા 481. ઓપ્શન નંબર. અનિલ 1.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે. જો તેને 10.8 કિલોમીટર ચાલવા માંગતો હોય તો સમય શોધો. તો પહેલા આપણે બધાને મીટર પ્રતિ સેકન્ડ, તો અહીં આપણે મીટરમાં તો કેટલી થઈ જાય 10,800. 10,800 અંતર છે, ઝડપ છે 1.5, તો 15/10, તો 10 ઉપર હોય ગયા, 5 દુ 10, 5 તેરી 15, 3 વડે જાય તો 36. તો આ મને જવાબ કેમાં મળશે સેકન્ડમાં. હું તો એવું કહી શકું 3600 ગુણ્યા 2 સેકન્ડ હે, ભાગ્યા 3600 કરવું એટલે મને જવાબ કેમાં મળી જાય કલાકમાં. તો 3600 ગયા તો કેટલો જવાબ આપીએ કલાક. ઓપ્શન 3. જો 36 48 81 વાય પ્રમાણસર હોય તો વાય નું મૂલ્ય. ચોથું પ્રમાણપદનું સૂત્ર ડી બરાબર શું થઈ જાય બી ગુણ્યા સી છેદમાં એ. તો આ એ આ બી અને સી, તો શું છે 81 ગુણ્યા 48 છેદમાં 36. 9 ને 81, 9 ચોક 36 ને 12 ચોક 48, તો 12 નવા 108. ઓપ્શન નંબર 4. પ્રથમ 7 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તો પહેલી પૂર્ણાંક સંખ્યા કઈ 0, 1 ને 1 હોય તો પ્રાકૃતિક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કોણ પહેલા 1 2 1 2 3 4 5 ને 6, તો 7 સંખ્યા થઈ ગઈ. તો આમનો સરવાળો 6 ને 1 7, 5 ને 2 7 ને 4 ને 3 7, 7 તેરી 21. ઓપ્શન 2. 15 20 21 નો લસા શોધો. તો 15 20 અને 21, તો પેલા 2 વડે જાય તો 15 ના 15, 10 21 ના 21, પાછા 2 વડે જાય 15 ના 15, 5 એમના એમ 21 ના 21, 3 વડે જાય તો 5 5 7, 5 વડે જાય તો 1 1 7, 7 વડે જાય તો 1 1 1. તો આ બધા એનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, 4 પંચા 20, 20 તેરી 60, 60 છતાં 420.
20 ઓપ્શન નંબર બી. એક શેરનું મૂલ્ય પહેલા 30% વધ્યું પછી 40% ઘટ્યું હોય તો તેનું મૂલ્ય 51%. તો આના માટે સૂત્ર a પ્લસ બી પ્લસ એ બી ના છેદમાં 100. 30% વધ્યું તો એ પ્લસ જ રહેશે. તો જો ઘટાડો થાય તો -40. એક પ્લસ એક માઇનસ તો ગુણાકારનો જવાબ કેવો આવશે? -40 તેરી 40 ગુણ્યા 30 1200 ના છેદમાં 100 0 0 ગયા તો 30 -40 -12 તો જવાબ શું આવે? 30 -52 તો જવાબ આવશે -22. તો 22% શું થઈ જશે? ઘટાડો. માઇનસ એટલે હું ઘટાડો. ઓપ્શન જીપી સમગુણોત્તર શ્રેણી 7 21 63 નું 7મું પદ શોધો. તો જો એ બરાબર કેટલા આપ્યા? 7. આર બરાબર શું થઈ જાય? બીજા પદ ભાગ્યા પહેલું પદ. 7 તેરે 21 આર 3 આપ્યો. 7મું પદ તો ટી એન બરાબર શું થાય? એ આર ની 6 ઘાત. તો એ તો 7 છે. તો 3 ની 6 ઘાત. એ કહ્યું કે 7 ગુણ્યા 3 ની 6 ઘાત. તો 3 ની 6 ઘાત ને આપણે એવું લખીએ કે 7 ગુણ્યા 3 ની 6 ઘાત. તો 3 ની 6 ઘાત ને એવું લખાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. કેટલી વખત? તો કે 6 વખત. તો આ 9 9 9 9 નો ઘન 729. 9 ગુણ્યા 729. આપણો જવાબ કેટલો આવી જશે? 5103. ઓપ્શન નંબર ડી. એચ અને આઈ નો ગુણોત્તર આવકનો તો એચ એક્સ 21:23 જો તેમનો ખર્ચનો ગુણોત્તર 17:19 હોય તેઓ દરેક 8000 બચાવે તો આઈ ની આવક શોધો. હવે જો 21 અને 23 ઘટાડો થાય 17 19 તો આ બે વચ્ચે તફાવત કેટલો? 2 નો. આનોય 2 નો. તો જો આ આવકમાંથી આપણે ખર્ચ બાદ કરવી તો આપણને શું મળે? બચત મળે. તો 21 ભાગમાંથી આ 17 ભાગ બાદ કરી દો તો